સાબરડેરી ખાતેની બેઠક બાદ સાબરકાંઠા એસપીનું મહત્વનું નિવેદન। પશુપાલકોનું આંદોલન પૂર્ણતાના આરે દૂધ ઢોરનારાઓ સામે કાર્યવાહી થશે। સાબરકાંઠામાં એક મોતના સમાચાર સામે આવી રહ્યા છે। છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા પશુપાલકોના આંદોલન અને તેના કારણે સર્જાયેલ દૂધની અછત વચ્ચે આજે સાબરડેરી ખાતે મળેલ બેઠક બાદ સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા વિજય પટેલે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે। સાબરકાંઠા જિલ્લામાં પશુપાલકોના આંદોલનના કારણે દૂધની ટેન્કરોના પરિવહનમાં મુશ્કેલીઓ પડી રહી હતી। છેલ્લા 3 દિવસથી દૂધની ટેન્કરોને પોલીસ બંદોબસ્ત પૂરો પાડવામાં આવી રહ્યો છે, જેથી દૂધ સુરક્ષિત રીતે સાબરડેરી સુધી પહોંચી શકે। જો કે આ દરમિયાન કેટલાક અસામાજિક તત્વો દ્વારા દૂધના ટેન્કરોના વાલ્વ ખોલી લાખો લીટર દૂધનું નુકસાન કરવામાં આવ્યું, જે રોડ રસ્તા પર ઢોળાઈ ગયું હતું। આ મામલે સાબરડેરી દ્વારા ફરિયાદ પણ નોંધવામાં આવી છે। આજે સાબરડેરી ખાતે મળેલ મહત્વપૂર્ણ બેઠક બાદ જિલ્લા પોલીસ વડા વિજય પટેલે પશુપાલકોના આંદોલન પૂર્ણતાના આરે હોવાનું જણાવ્યું અને દૂધને નુકસાન પહોંચાડનારાઓ સામે કડક કાર્યવાહીની ચેતવણી પણ ઉચ્ચારી। છેલ્લા 3 દિવસથી અમે દૂધની ટેન્કરોને સંપૂર્ણ પોલીસ બંદોબસ્ત પૂરો પાડી રહ્યા છે, જેથી દૂધ સલામત રીતે સાબરડેરી સુધી પહોંચી શકે। આજે સાબરડેરી ખાતે એક બેઠક મળી અને મને ખાતરી છે કે પશુપાલકોનું આ આંદોલન હવે પૂર્ણતાના આરે છે। દુર્ભાગ્યવશ કેટલાક વ્યક્તિઓ દ્વારા રોડ પર દૂધના ટેન્કરોના વાલ્વ ખોલી લાખો લીટર દૂધનું નુકસાન કરવામાં આવ્યું છે। સાબરડેરી દ્વારા મામલે ફરિયાદ પણ આપવામાં આવી છે। હું સ્પષ્ટ કરવા માંગુ છું કે હવેથી આવા કૃત્યો કરનારો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે। હું તમામ લોકોને અપીલ કરું છું કે રોડ પરથી પસાર થતા દૂધની ટેન્કરોનું દૂધ ઢોળાશો નહીં। જિલ્લા પોલીસ વડાના નિવેદન સાબરડેરી ખાતે જે ભાવ વધારા બાબતે જે ઇસ્યુ ક્રિએટ થયા એના પછી દૂધ એ ખૂબ જ આવશ્યક વસ્તુ છે, જેની રોજબરોજ દરેક લોકોને જરૂર પડતી હોય છે। એના કારણે સાબરડેરી દ્વારા પોલીસની મદદ માગવામાં આવી હતી દૂધને ડેરી સુધી લાવવા માટે। તો છેલ્લા 3 દિવસથી આ બાબતે પોલીસ પ્રોટેક્શન આપી અને દૂધ એ સાબરડેરી સુધી લાવવામાં આવે છે। આજે સાબરડેરી દ્વારા ભાવ વધારા બાબતે પણ જાહેરાત કરવામાં આવી છે, એટલે હોપફુલી આ આંદોલન હવે પૂરું થશે। પરંતુ જો હવે રસ્તામાં કોઈ જગ્યાએ આ રીતે ટેન્કર રોકી અને દૂધ એ રોડ ઉપર ઢોળી દેવામાં આવશે અથવા નુકસાન કરવામાં આવશે તો સાબરડેરી દ્વારા ફરિયાદ આપવામાં આવેથી એ વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। સ્પષ્ટ થાય છે કે તંત્ર આ મામલે ગંભીર છે અને દૂધને થતું નુકસાન અટકાવવા માટે કડક પગલાં લેવામાં આવશે। પશુપાલકોનું આંદોલન પણ ટૂંક સમયમાં પૂરા થવાની આશા છે, જે લાખો ગ્રાહકો માટે રાહતના સમાચાર છે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા। સાબરકાંઠાના તાજા સમાચાર વધુ અપડેટ્સ માટે જોતા રહો ભારતની અસ્મિતા।